દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે સુજાલપુર અને આપણે જવાનું છે ગ્વાલિયર. ગ્વાલિયર અહીંથી છે 360 કિલોમીટર. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે બિહાર પહોંચ્યા છે. બ્યાવર ગુના છે અહીંથી 99 કિલોમીટર, ગ્વાલિયર 360 કિલોમીટર, દિલ્હી 680 કિલોમીટર. તો ફાઇનલી અત્યારે આપણે જો ગુના અહીંથી છે 40 કિલોમીટર, ગ્વાલિયર છે 257 કિલોમીટર. તો આજ આપણે ગ્વાલિયર પહોંચવાનું છે. આજ ગાડી ખાલી થઈ જાય તો થઈ જાય, નહીતર કાલે. તો ફાઇનલી અત્યારે આપણે જો ગુના 14 કિલોમીટર બાકી છે, ગ્વાલિયર છે 235 કિલોમીટર. ડાયવર્ઝન બહુ છે હો ભાઈ આ રોડે. તો ફાઇનલી અત્યારે આપણે વાગી ગયા છે બપોરનો 1 અને આપણે પહોંચી ગયા છે શિવપુરી. શિવપુરી 17 કિલોમીટર છે, ઝાંસી 104 કિલોમીટર, કોટા 225 કિલોમીટર.
આવો છે ભાઈ હાઈવે MP इंदौर टू ग्वालियर हाईवे। તો આપણે હતા શિવપુરી બાયપાસમાં, હવે ગ્વાલિયર છે અહીંથી 112 કિલોમીટર દિલ્હી। શિવપુરી જવું હોય તો અહીંથી તો આ રસ્તે જવાનું, આપણે તો જવાનું છે ગ્વાલિયર, તો આપણે સીધા જવાનું। આ શિવપુરી પાર કરો પછી આ ઘાટ આવે છે, તમે ઘાટનો નજારો જોઈ શકો છો। ફાઇનલી અત્યારે આપણે જો ગ્વાલિયર ભોગવા આવ્યા છે, તો હવે આપણે ગ્વાલિયર ગામમાં તો નહીં જઈ કે પણ આપણે બાયપાસ જવાનું છે, તો આ ટોલ પાર કરીને આપણે બાયપાસ જઈશું।
તો ફાઇનલી અત્યારે આપણે જો ગ્વાલિયર બાયપાસમાં છીએ. તો આ ગ્વાલિયર બાયપાસ છે. તો ફાઇનલી જો આપણે અહીંયા ગ્વાલિયરનો બાયપાસ પૂરો થાય છે. તો ગ્વાલિયર જવું હોય તો જો ખાલી સાઈડ મારવાની. આપણે જવાનું છે આગ્રા બાજુ. તો આપણે જઈશું સીધા. હવે 4-5 કિલોમીટર કંપની આગી છે, જાજી આગી નથી હવે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે પહોંચી ગયા છે કંપનીએ. તો ખાલી થાય કે નથી જોઈએ છે આપણે. જો આ જેકે કંપની. તો ફાઇનલી અત્યારે આપણે જો કંપનીની અંદર આવી ગયા છે અને હવે જમી કાઢવીને પાછા આપણે ગાડીમાં જઈએ છીએ. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.